મિત્રો કેમ છો બધા? મજામાં છો? તો ચાલો આજે આપણો જે નવો ટોપિક છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ એ આજે આપણે એનો અભ્યાસ છે એ કરવાનો છે. એમાં બંને ધોરણ 6 અને 7 અને 8માં પણ સાદો વર્તમાનકાળ આવે છે, 9, 10માં પણ આવશે. તો આજે આપણે બે કમ્બાઈન્ડ 6, 7ની અંદર સાદો વર્તમાનકાળ છે એનો અભ્યાસ કરવાનો છે. તો સાદા વર્તમાનકાળ વિશે ધોરણ 5ની અંદર શીખીને આવ્યા છો, ધોરણ 6ની અંદર શીખીને આવ્યો છો અને 7માની અંદર પણ શીખવાના છે અને 6ઠ્ઠાની અંદર પણ શીખવાનું છે. બરાબર છે? તો એક સામાન્ય વાત એવી કરી લઈએ કે ભાઈ સાદો વર્તમાનકાળ છે એનો ઉપયોગ ક્યારે થાય? તો કે ભાઈ સામાન્ય રીતે સાદા વર્તમાનકાળનો ઉપયોગ છે એ રોજિંદી જે ઘટનાઓ ઘટે છે, રોજિંદી જે ક્રિયાઓ થાય છે એ દર્શાવવા માટે, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો રજૂ કરવા માટે, ટેવવશ થતી ક્રિયાઓ છે એને દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ છે એ થાય છે. બરાબર? તો આપણે આ કાળની વાત કરી. હવે જ સેન્ટેન્સ આપણે બનાવવાના છે કે ભાઈ સાદો વર્તમાનકાળ છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે એની ચર્ચા કરી. હવે વાક્યો છે એ બનાવીએ એ પહેલાં એક ધોરણ 6 માટે ખાસ કે ભાઈ કર્તા કોને કહેવાય, કર્મ કોણ છે, અન્ય શબ્દ કોણ છે, ક્રિયાપદ કોણ છે, એની થોડીક એવી આપણે ચર્ચા છે એ કરી લઈએ. તો પહેલાં ગુજરાતીમાં આપણે સમજીએ કે કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે, કર્મ શું છે, અન્ય શબ્દ શું છે, પછી આપણે આપણા કાળ તરફ જવાનું છે. બરાબર? તો સામાન્ય રીતે હું એક ઉદાહરણ લખું છું. એક્ઝામ્પલ: રમેશ દરરોજ ક્રિકેટ રમે છે. પછી બીજું ઉદાહરણ લ્યો: નિશાંત દરરોજ શાળાએ જાય છે. તો આ બે વાક્યની અંદર સૌથી પહેલા આપણે કર્તા કોણ છે, ક્રિયાપદ શું છે, ગુજરાતીની અંદર સમજવાનું છે. તો ભાઈ કર્તા એટલે શું? તો કે ક્રિયાનો કરનાર, એને કહેવાય કર્તા. પછી જે ક્રિયા થાય છે એનું તમને નામ આપ્યું છે, રમવું, જમવું. બરાબર છે? એ આપણું ક્રિયાપદ છે. નાચવું, ગાવું, આવા ઘણા બધા ઉદાહરણ છે. પછી જે રમે છે, જે ખાય છે એનો જે જવાબ મળે ને એ આપણું કર્મ છે. પણ આપણે વિશેષ ઉદાહરણની અંદર જોઈએ એટલે તમને બધાને વ્યવસ્થિત ખબર પડી જાય. રમેશ દરરોજ ક્રિકેટ રમે છે. કોણ દરરોજ ક્રિકેટ રમે છે? તો કે ભાઈ રમેશ. તમને જવાબ મળશે ને. કોણ રમે છે? તો કે રમેશ. તો આ આપણો કર્તા થયો. શું કહેવાય આને? કર્તા. એ કર્તા તરીકે જે તે વ્યક્તિનું નામ આવી શકે અથવા તો સર્વનામ છે એ આવી શકે. સર્વનામ એટલે કયા? આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. આ જગ્યા ઉપર કોઈ પણ કર્તા છે એ આવી શકે. આપણે ધોરણ 5 અને 6ની અંદર આ બધું શીખીને જ આવ્યા છે કે આ કોષ્ટક ખાસ. તો એના આધારે આપણે રમેશ છે એ કોણ છે? આપણો કર્તા છે. તો હવે એ શું રમે છે? ક્રિકેટ રમે છે. તો શું રમે છે એવું પૂછો ને એટલે આ આપણું કર્મ થયું અને રમે છે એ આપણું ક્રિયાપદ થયું અને જે દરરોજ છે એ આપણો અન્ય શબ્દ થયો, અધર વર્ડ્સ. આપણે ખાલી વાક્યને સમજવાનું છે કે ભાઈ કર્તા કોને કહેવાય? રમેશ દરરોજ ક્રિકેટ રમે છે. તો રમેશ આપણો કર્તા છે. પછી રમે છે, નાચે છે, ગાય છે, આ જે ક્રિયાઓ છે એને શું કહેવાય? ક્રિયાપદ અંગ્રેજીની અંદર. પછી જે રમે છે, ખાય છે, પીવે છે, જે કંઈ હોય એ આપણું કર્મ છે. રમે છે, શું રમે છે? જો તમે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળશે. એટલે કે શું રમે છે? ક્રિકેટ. તો આપણું કર્મ. ક્યારે રમે છે? દરરોજ રમે છે. તો કર્મને તમે પૂછો અથવા ક્રિયાપદને પૂછો ક્યારે રમે છે ભાઈ, તો તમને શું મળશે? અન્ય શબ્દ મળશે. હા, બધા જ વાક્યની અંદર તમને કર્મ અને અન્ય શબ્દ આપે એવું ફરજિયાત નથી, ન પણ આપ્યું હોય. પછી હવે તમે જાતે વિચારો તો કે આમાંથી કર્તા કોણ હશે, ક્રિયાપદ કોણ હશે, કર્મ શું હશે, અન્ય શબ્દ શું છે, એ તમે વિચારો. તો નિશાંત દરરોજ શાળાએ જાય છે. તો આ નિશાંત છે ને એ આપણો શું કહેવાય? કર્તા કહેવાય. પછી
શાળાએ જાય છે, જાય છે આપણું શું છે? ક્રિયાપદ ગો, આ આપણું ક્રિયાપદ છે. ક્યાં જાય છે? શાળાએ, આપણું શું થયું? કર્મ. અને દરરોજ એ આપણો અન્ય શબ્દ. ક્યારે? તો કે દરરોજ. તો આપણે કર્તા, કર્મ, ક્રિયાપદ અને અન્ય શબ્દની આ માહિતી છે મેળવી. ગુજરાતીમાં આવું આપણે કહીએ છીએ કે ભાઈ આ કર્તા છે, આ ક્રિયાપદ છે, આ કર્મો છે, આ અન્ય શબ્દ છે. બરાબર છે. આપણે એક વસ્તુ યાદ રાખવાની, મેં કીધું એમ કે ક્રિયાપદ છે એ ક્રિયાપદને આપણને વ્યવસ્થિત ખ્યાલ હોવો જોઈએ. રમવું, નાચવું, ગાવું, લખવું, વાંચવું, આ તમામ છે એ ક્રિયાપદ છે જે આપણે ક્રિયા કરીએ છીએ. અને જે લખું છું, હું લખું છું, તો હું કરતા થયો. આઈ લખું છું, તો એ તમારું શું થયું? ક્રિયાપદ થયું. શું લખે છે ભાઈ? તો હું એવું લખું, હું પત્ર લખું છું, હું પત્ર લખું છું. તો હું છે અહીંયા આપણે જોઈ લઈએ શું કહે છે? હું પત્ર લખું છું. તો હું છે એ શું છે? આપણો કર્તા કહેવાય. લખું છું જે ક્રિયા છે એ શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. શું લખે છે ભાઈ? તો કે પત્ર, એ આપણું શું થયું? કર્મ. એટલે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો એટલે આપણને કર્મ છે એ મળી જાય. તો આ આપણી બેઝિક માહિતી છે કે ભાઈ કર્તા કોને કહેવાય, ક્રિયાપદ શું છે, કર્મ છે, અન્ય શબ્દો છે એ શું છે, એ તમને ગુજરાતીમાં કીધું. હવે આપણે આ બધા વાક્યો છે ને એને અંગ્રેજીમાં જોવાના છે કે અંગ્રેજીની અંદર જે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ શું છે. અને હા, આના વાક્યો આપણે બનાવશું જાતે, ઘણા બધા, બહુ જ ઇઝી છે, એકદમ સરળ. તમે બધા જાતે ઘરે બનાવી શકો ને એવા વાક્યો છે. એના માટે એક સૂત્ર છે, સૂત્રનું તમને વાત કરું. એ સૂત્ર પ્રમાણે તમારે હાલવાનું. તમને બધાને સાદા વર્તમાનકાળના વાક્યો છે બનાવતા આવડી જશે. બરાબર. તો આની પછી આપણે હવે જોઈએ અંગ્રેજીના વાક્યો છે એ જાતે થોડાક બનાવીએ એટલે આપણને વધારે એની અંદર ખબર પડે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ કે કેવી રીતે અંગ્રેજીની અંદર વાક્ય છે બનાવીએ છીએ. બરાબર. તો પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ તો એની અંદર આપણે કોઈ પણ કર્તા તરીકે જે સર્વનામ છે સર્વનામનો ઉપયોગ કરી શકીએ, અથવા તો કર્તા તરીકે કોઈ પણ વ્યક્તિનું નામ લઈ અને વાક્ય છે આપણે બનાવી શકીએ. તો આપણે સૌથી પહેલાં હું એવું લખું કે આઈ રાઇટ એન એસે. આવું એક સિમ્પલ વાક્ય લખ્યું છે. હા, એની પહેલાં એક વસ્તુ યાદ રાખજો, એસ ઓ અને વી, આને યાદ રાખવાનું છે. SOV વાળું સૂત્ર છે ને, આને ખાલી ફોલો કરો એટલે વાક્ય તમને બધા જ આવડી જશે. એસ એટલે કોણ ખબર છે? સબ્જેક્ટ. એસ એટલે સબ્જેક્ટ. અને આ ઓ છે, ઓ એટલે આપણું શું છે? એ કર્મ છે. અને આ જે છે એ આપણું શું છે? વર્બ એટલે કે ક્રિયાપદ છે. તો આને ખાલી વ્યવસ્થિત ગોઠવી નાખો તો શું થાય? આપણે સબ્જેક્ટ એટલે શું? તો કે કર્તા. વાક્ય આમાં કેવી રીતે બને? તો કે કર્તા પછી ક્રિયાપદ આવે અને ક્રિયાપદ પછી તરત શું આવે? કર્મ. આને યાદ રાખવાનું છે આપણે. બરાબર છે. કર્તા, ક્રિયાપદ, કર્મ એટલે તમારા સાદા વર્તમાનકાળનું વાક્ય છે એ બની ગયું. કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો આટલી જ વસ્તુ કરો એટલે તમારું વાક્ય છે એકદમ સરળ બની. જો આઈ રાઇટ એન એસે, હું નિબંધ લખું છું. આઈ રાઇટ એન એસે, હું નિબંધ લખું છું. તો તમે બધા જુઓ તો આની અંદર કર્તા કોણ છે? તો કે આઈ. આઈ એટલે શું? હું. આ આપણો શું થયો? કર્તા થયો. બરાબર છે. પછી લખું છું એ આપણું શું થયું? ક્રિયાપદ. મેં તમને કીધું ને, લખવું, વાંચવું, નાચવું, જોવું, આ બધા આપણા ક્રિયાપદ છે. હવે કર્તા, ક્રિયાપદ અને આ આપણું શું થયું? શું લખે છે? એને સે નિબંધ, તો આપણે શું થયું? કર્મ. જુઓ તો આ જે તમે કર્તા, ક્રિયાપદ અને કર્મવાળું જે સૂત્ર છે જુઓ તો અહીંયા ફોલો થયું ને, કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો એકદમ સરળ છે. તમે કોઈ પણ કર્તા લઈ લો, એક ક્રિયાપદ લઈ લો અને કર્મ લઈ લો, તમારું વાક્ય એકદમ તૈયાર છે. ચલો બીજું ઉદાહરણ જોઈએ. રફીક ઇટ્સ પાણીપુરી. થોડુંક ચેન્જ છે, હું તમને હમણાં જ્યારે પોસ્ટ કરીશ ત્યારે તમને કહીશ.
રફીક ઇટ્સ પાણીપુરી, રફીક પાણીપુરી ખાય છે, રફીક પાણીપુરી ખાય છે. આપણે અત્યારે સમજવાનું શું છે તો કે કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે અને કર્મ કોણ છે. આપણે ગુજરાતીમાં જોયું, અંગ્રેજીમાં જોવાનું છે. રફીક છે એ આપણો કર્તા કહેવાય. પછી ઇટ્સ, ઇટ એટલે ખાવું, એ આપણું શું કહેવાય, ક્રિયાપદ કહેવાય. અને શું ખાય છે ભાઈ તો કે પાણીપુરી, તો એ આપણું શું કહેવાય, કર્મ. જુઓ તો કર્તા ક્રિયાપદ અને કર્મ, કર્તા ક્રિયાપદ અને કર્મ. એકદમ સરળ છે. આવા વાક્યો તમે જાતે ઘણા બધા બનાવી શકો. કર્તા ક્રિયાપદ કર્મ. હજી એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો ભાઈ, જો કાવ્યા એક કર્તા છે, પછી ક્રિયાપદ લેવું પડે. ઓકે, આ ક્રિયાપદ તમે કોઈ પણ લઈ શકો. રીડ્સ શું વાંચે છે ભાઈ, અ સ્ટોરી બુક, તો આપણે શું થયું, કર્મ. કર્તા ક્રિયાપદ અને કર્મ. કાવ્યા રીડ્સ અ સ્ટોરી બુક, કાવ્યા છે એ વાર્તાનું પુસ્તક વાંચે છે. તમે કોઈ પણ તમારી રીતે વિચારો, કોઈ એક નામ લઈ લો. આપણે જોઈએ સૌથી પહેલાં કોણ લેવાનું, કર્તા. કર્તા તરીકે લઈ લો નમ ન, આપણે કર્તા લઈએ પહેલાં. ચાલો પછી ક્રિયાપદ, તો આપણે લઈ લઈએ સિંગ, સિંગ. હવે શું ગાય છે ભાઈ, કર્મ લઈ લો. કયું ગીત ગાય છે, તમે ઘણા બધા ગીતો તમને તો પરિચિત હશો, પિક્ચરમાં જુઓ ને ઘણા બધા ગીત આવે છે. તો આપણે સિંગ એ સોંગ. શું ગાય છે, ગીત ગાય છે. કદાચ ભજન નહીં ગાતા હોય, ધૂન નહીં ગાતા હોય, પણ આપણે કીધું શું ગાય છે ભાઈ, ગીત ગાય છે. તો નમન છે આપણો કર્તા થયો. પછી આ જે સિંગ છે એ આપણું ક્રિયાપદ થયું અને સોંગ છે એ આપણું કર્મ થયું. તો વિદ્યાર્થી મિત્રો જો એકદમ સરળ છે, કર્તા ક્રિયાપદ અને કર્મ. બસ આટલું કરો એટલે તમારું જે સાદા વર્તમાનકાળની અંદર વાક્ય છે એ બની જશે. હા, પછી અન્ય શબ્દની અંદર તમને એવરીડે એવું આપી શકે. પછી તો કે અન્ય શબ્દની અંદર તમને એવું કીધું કે સવારના અંદર તમે નાસ્તો કરતા હતા તો ઇન ધ મોર્નિંગ એવો શબ્દ આપી શકે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, નમન સિંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ. નમન સિંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ. તો ઇન ધ મોર્નિંગ એ આપણે અધર વર્ડ્સ છે જે અન્ય શબ્દ તરીકે ઓળખાય છે. હવે એક બીજી વાત આપણે કરી લઈએ કે ભાઈ આની અંદર તમને અહીંયા જો ક્રિયાપદનું મૂળ રૂપ વાપર્યું છે, પછી અહીંયા જો એસ વાળું રૂપ છે, પછી અહીંયા પણ એસ વાળું રૂપ છે. હા, અહીંયા પણ એસ વાળું રૂપ આવશે. સિંગ છે એની જગ્યાએ શું થશે, સિંગ્સ થશે. ત્યાં આગળ મિસ્ટેક છે. નમન સિંગ્સ અ સોંગ, કે નમને ગીત ગાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તો હવે એની તરફ જે પણ આપણને પહેલાં એ ખબર પડી ગઈ છે કે કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે અને કર્મ કોણ છે. બસ આટલી માહિતી આપણી પાસે હોય, આપણને આવડતું હોય તો આપણા માટે આ કાળ એકદમ સરળ છે. તો તમને બધાને કર્તા ક્રિયાપદ કર્મની ખબર પડી ગઈ છે. તો હવે આપણે આપણા જે નિયમો છે સાદા વર્તમાન કાળના, એ નિયમો તરફ જવાનું છે અને આપણે શીખવાનું છે કે ક્યાં ફેરફાર થાય છે. મેં કીધું એમ કે તમે શીખીને આવ્યા જ છો, એમાં કોઈ ફેર નથી. એ જ નિયમો ફરીવાર આપણે ખાલી રિપીટ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એ નિયમો છે એ નિયમોને એકવાર અવલોકન કરી અને આપણે એમ કહેવાય ને વિહંગાવલોકન, એક ઉડતી નજર કરી લઈએ એ નિયમો ઉપર, તો તમને બધાને ખ્યાલ આવશે કે હા, આપણે આવું કંઈક ભણીને આવ્યા છીએ અને હજી થોડુંક વધારે આપણે ભણવાનું છે. હું ધોરણ 6 અને 7 બંનેને ધ્યાનમાં રાખી અને આ કાળ છે એ લેવાનો છું. ધોરણ 6 નહીં સમજાય ને ધોરણ 7માં જે આવ્યા છે એને પણ સમજાય, એટલે બંનેને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી અને આ કાળ છે આપણે કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછી મેં કીધું એમ આ તમે અત્યાર સુધી જે શીખ્યા કર્તા ક્રિયાપદ કર્મ, હવે હું તમને જે કાળ છે એ કાળ તરફ હવે લઈ જાઉં છું. કેવા નિયમો લાગુ પડે છે, શું કરવાનું શું ન કરવાનું. તો સૌથી પહેલે એક કોષ્ટક છે હું તમને કરાવું છું. એ કોષ્ટકને ધ્યાનમાં રાખીને પછી આપણે એના નિયમો જોઈશું અને નિયમોને આધારે પછી આપણે ખાલી જગ્યા પૂરશું, એની જેવા વાક્યો બનાવશું, પછી પ્રશ્ન વાક્ય બનાવશું, પછી આપણે ફકરામાંથી સવાલ જવાબ આવશે. ધોરણ 6ના વિદ્યાર્થીઓ જે ધોરણ 6માં પ્રવેશ મેળવો છે એવા વિદ્યાર્થી ખાસ હવે તમારે ફકરામાંથી સવાલ જવાબ છે એ આવશે, તો તમારે એ આની અંદર શીખવાનું છે. અને ધોરણ 7માં જે વિદ્યાર્થી હોય એ લોકોને ખ્યાલ જ છે કે આપણે ફકરામાંથી સવાલ જવાબ છે આવે છે, તો એના જવાબ કેવી રીતે લખવા એ પણ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલું આપણે એક કોષ્ટક છે એ કરી નાખીએ. તો એની અંદર હું લખું છું એક વચન,
અને આ બાજુ છે બહુવચન. પછી પ્રથમ પુરુષ, પછી છે બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે આવું કોષ્ટક તમે જોશો એટલે તરત તમને ખ્યાલ આવશે કે સાહેબ આ કોઠો તો આપણે કેટલી બધી વાર કરેલો છે. જે કાળ આવે એ પ્રમાણે આ કોષ્ટક આપણે વારંવાર કરેલું છે. તો પ્રથમ પુરુષ એકવચન એટલે કે આઈ, પ્રથમ પુરુષ બહુવચન એટલે વી, બીજો પુરુષ એકવચન એટલે યુ અને બીજો પુરુષ બહુવચન એટલે પણ યુ. અહીંયા તમે તું કહી શકો, અહીંયા તમારે તમે કહેવાનું છે. પછી ત્રીજો પુરુષ એકવચન એટલે કોણ? હી, શી અને ઇટ, અને એની સામે આવશે ધે. તો વિદ્યાર્થી મિત્રો આને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણા જે નિયમો જે સમજવાના છે એની આના આધારે સમજવાના છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એવું આપ્યું છે. પ્રથમ પુરુષમાં હું આપણી પોતાની વાત કરતા હોઈએ અથવા આપણી વાત કરતા હોય એની વાત છે. એટલે પ્રથમ પુરુષ એકવચનમાં એટલે કે હું મારી વાત કરવી હોય ત્યારે, પ્રથમ પુરુષ બહુવચન એટલે આપણી વાત કરવી હોય ત્યારે, બીજો પુરુષ એકવચન એટલે તારી વાત કરવાની હોય, અને બીજો પુરુષ બહુવચન એટલે કે તમારી ઝાઝા હોય, એક કરતાં વધારે હોય, સામેવાળી વ્યક્તિની વાત કરતા હોય ત્યારે. અને ત્રીજો પુરુષ એકવચન એટલે કે હું અને તમે કોઈ ત્રીજી વ્યક્તિની જ વાત કરીએ છીએ ત્યારે આ હી, શી, ઇટ આવે. અને એ તે બહુવચનમાં હોય તો ત્રીજો પુરુષ બહુવચન અંદર એના માટે હું આપણને ધ્યેય વાપરવામાં આવે છે. બરાબર છે. હું એવું કહું કે તે 7મા ધોરણમાં ભણે છે તો મારે ત્રીજા પુરુષ એકવચન માટે હી વાપરવું પડે, તેની માટે શી, ઇટ છે. એ આપણે જોઈશું આ કોષ્ટક. પણ મારે ત્રીજા પુરુષ એકવચનમાં મારે એમ કહેવું હોય ત્રીજી વ્યક્તિની વાત કરવી છે તો હું એમ કહીશ કે તે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. પણ મારે એવું એક વિદ્યાર્થીને ઘણા બધા વિદ્યાર્થીને કહેવું છે કે તેઓ 7મા ધોરણમાં અભ્યાસ કરે છે, તેના માટે મારે ત્રીજો પુરુષ બહુવચનનો ઉપયોગ કરવો પડે. આ બેઝિક માહિતી છે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ શું છે. આ ખાસ ધોરણ 6ના વિદ્યાર્થી માટે કે એને ખ્યાલ નહીં હોય. હવે હું તમને એક બીજી વાત સમજાવું. શું તો કે જે તમે અહીંયા સર્વનામ લખ્યા છે, હા સર્વનામ એટલે શું? તો સર્વનામ એટલે શું તો કે ભાઈ નામની જગ્યાએ જે કોઈ વ્યક્તિનું નામ છે અથવા પદાર્થ છે એ નામની જગ્યાએ જે નામ વાપરવામાં આવે છે ને એને સર્વનામ કહેવાય. નામની જગ્યાએ જે નામ વાપરવામાં આવે છે ને સર્વનામ કહેવાય. તો એના સર્વનામ કયા છે? આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. આ બધા એના સર્વનામ છે. તો આ સર્વનામ છે. હવે એક ફોર એક્ઝામ્પલ એક કોઈ ક્રિયાપદનું હું રૂપ લઉં છું. બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું પ્લે. તો આ જે મેં ક્રિયાપદ લીધું સમજવા માટે બધી જગ્યાએ નિયમો લાગુ પડશે. જોશું આપણે તો પ્રથમ પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે તો કે મૂળ રૂપ આવે. પછી પ્રથમ પુરુષ બહુવચનની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. પછી બીજો પુરુષ એકવચન એમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ, બીજો પુરુષ બહુવચન એમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ, ત્રીજો પુરુષ બહુવચન એના પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પણ હી, શી અને ઇટ સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? એસ, ઈએસ કે આઈએસ વાળું રૂપ છે એ આવે. યાદ રાખજો, આ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ એક જ ખાસ. બરાબર છે. તમે આ બધું યાદ ન રાખો તો કાંઈ નહીં, પણ આપણને એવી ખબર પડી છે કે આઈ સાથે પ્લે આવે, વી સાથે પ્લે આવે, યુ સાથે પ્લે, યુ સાથે પ્લે, ધે સાથે પ્લે, પણ હી, શીટ આવે તો ત્યાં શું થઈ જાય? પ્લેસ. એટલે કે જે અહીંયા કોઈ પણ ક્રિયાપદ તમે લ્યો, કોઈ પણ ક્રિયાપદ લ્યો, પણ યાદ શું રાખવાનું તો કે હી, શી, ઇટ આવે એટલે કે ત્રીજો પુરુષ એક વચન આવે ને ત્યારે ક્રિયાપદનું જે રૂપ છે એસ, ઈએસ કે આઈએસ વાળું રૂપ તમારે મૂકવાનું છે. હવે એક બીજી વાત કરી લઈએ કે ભાઈ હી છે કોના માટે વપરાય તો કે ભાઈ નર જાતિ હોય ને એના માટે, પુરુષ હોય એના માટે હી સર્વનામ છે એ વપરાય છે. પછી શી છે એ કોના માટે? નારી જાતિ માટે એટલે કે સ્ત્રી છે, છોકરી છે, તો એના માટે તમે છે એ શીનો ઉપયોગ કરી શકો. અને ઈટ છે એ કહેવાય નાન્યતર જાતિ. તો નાન્યતર જાતિની અંદર કોણ આવે તો કે નિર્જીવ પદાર્થ હોય, પ્રાણી હોય, એના માટે સર્વનામ વાપરવું હોય તો તમે ઈટ છે એ વાપરી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ આવીશું. આઈ એટલે તો હું, વી એટલે અમે, યુ એટલે તું, આયુ એટલે તમે, હી એટલે તે, શી એટલે પણ તે અથવા તો તેણી, ઈટ એટલે તે. તો હી કોના માટે વપરાય? નર જાતિ માટે, શી છે એ નારી જાતિ માટે અને ઈટ છે એ નાન્યતર જાતિ માટે ઉપયોગ થાય છે. ધે આ બધાનું બહુવચન, હીનું બહુવચન ધે, શીનું બહુવચન પણ ધે અને ઈટનું બહુવચન પણ ધે જ થાય. તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે આપણે જે વાત કરી કે
ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને અંતે એસ, એસ કે આઈએસ નિયમ મુજબ લાગે. તો બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પરંતુ જો ત્રીજો પુરુષ એકવચન તરીકે કોઈ પણ વ્યક્તિનું નામ એકવચનમાં હોય, સાંભળજો બરાબર, હવે જે શીખવાનું છે આના માટે જ નિયમો છે. જે તમે હમણાં બ્લેન્ક્સ પુરુષો વાક્યો બનાવશો એમાં આનો જ ઉપયોગ આવશે. એટલે ખાસ આને ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ વાક્યની અંદર કર્તા તરીકે તમને ત્રીજો પુરુષ એકવચન સર્વનામ આપ્યા હોય, હી, શી, ઇટ, અથવા તો એ જગ્યાએ કોઈ પણ વ્યક્તિનું નામ કે પદાર્થ કે પ્રાણીનું નામ એકવચનમાં હોય તો તમારી ક્રિયાપદની પાછળ સાદા વર્તમાન કાળમાં એસ, ઈએસ કે આઈએસ પ્રત્યય લગાડવો પડે. હવે આપણે નિયમો તરફ જઈએ કે આના નિયમો શું છે. બરાબર છે, નિયમો ખાલી કોના માટે લાગુ પડે છે? ત્રીજો પુરુષ એકવચન માટે જ લાગુ પડે છે, બાકી કોઈ માટે લાગુ પડતું નથી. બાકી ક્રિયાપદો તમારે મૂળરૂપ પદ આપણું, જેમ આપણે હમણાં વાત કરી, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. આપણે ઘણા બધા વાક્યો પણ જોયા. તમે એવું પણ જોયું, રીડ્સ હતું, સિંગ્સ હતું, તો પાછળ એસ પ્રત્યય ક્યાંથી આવી ગયો? તો એ આ નિયમોને આધીન છે. તો આપણે ચલો નિયમો છે એ નિયમોની ચર્ચા આપણે કરી લઈએ. તો એના જે નિયમો છે એ બધા નિયમો ખાસ યાદ રાખજો. કોના માટે છે? જ્યારે ત્રીજો પુરુષ એક વચન આવે ને એના માટે. ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. હું છે એ નિયમો અત્યારે લખવાનો છું એ શેના માટે છે? કે ત્રીજો પુરુષ એક વચન આવે તો જે નિયમ લાગુ પડે, બાકી નિયમ છે લાગુ પાડવાના નથી. ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ લખવાનું. બરાબર. તો પહેલો નિયમ આપણે જોઈએ કે સામાન્ય રીતે ત્રીજા પુરુષ એક વચનમાં, જો લખું છું, ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે સામાન્ય રીતે એસ પ્રત્યય લગાવવું. અચ્છા, ખાલી આપણે નિયમ લખી નાખીએ. પહેલો નિયમ હું કીધો? ત્રીજો પુરુષ એક વચન આવે તો ક્રિયાપદ અંતે સામાન્ય રીતે એસ પ્રત્યય લગાડવું. બીજો નિયમ, તમે આવો એક નિયમ શીખી ગયા હતા બહુવચનની અંદર, 6-7માં બંનેમાં નિયમ તમારે આવી ગયો તો બહુવચનના નિયમો. એવો નિયમ છે કે જો ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે, જો ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કેવો આવે તો ક્રિયાપદને અંતે ઈએસ પ્રત્યય છે લગાવવું. શું કીધું? જો ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કેવો આવે તો ક્રિયાપદને અંતે ઈએસ પ્રત્યય લગાડવો. પછી જો ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરી આઈએસ પ્રત્યય છે લગાવવું. જો ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરીને આઈએસ પ્રત્યય લગાડવો. તો તમે આ નિયમો જોશો તો તમે તરત યાદ આવશે કે હા સર અમે આ નિયમ શીખી ગયા છીએ, આ ફરીવાર રિપીટ થયા છે. ધોરણ 6 અને 7 બંને ધોરણોને કહું છું કે આ તમે નિયમ શીખી ગયા છો. આની બહુ લાંબી ચર્ચા કરી હતી આપણે, લગભગ 10 દિવસ આ ટોપિક છે ચલાવ્યો હતો. તમે બધા જાણો છો ને કે આ નિયમો આપણે શીખીને આવ્યા છે. કે પહેલો નિયમ શું કહે છે કે સામાન્ય રીતે ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે સામાન્ય રીતે એસ પ્રત્યય લગાડવાનો. એટલે કે આ બે નિયમ લાગુ ન પડતા હોય ને તો આ નિયમ લાગુ પડે. હા, એક બીજો નિયમ પણ તમને કહી દઉં, ખાસ આમાં નિયમી સમાવેશ થઈ જાય છે કે ભાઈ એવું કે જો ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે શું સ્વર વત્તા વાય આવે
જો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદની અંતે સ્વર વત્તા વાય આવે તો ફક્ત એસ પ્રત્યય છે એ લગાડવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો બસ આટલા જ નિયમો છે. તમારે ખાલી નિયમ કયા હતા ખબર? આ બે જ નિયમને ખાસ ફોલો કરવાના. બાકી તો એસ પ્રત્યય લાગે એ આપણને ખબર છે. હું કે જો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કેવો આવે તો ક્રિયાપદને અંતે ઈએસ પ્રત્યય લગાડવો. અને જો ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરીને તમારે શું લગાડવાનું છે? આઈઈએસ પ્રત્યય છે લગાડવાનું છે. બાકી બે નિયમમાં શું છે તો ખાલી એસ પ્રત્યય લગાડવું. સામાન્ય રીતે એસ પ્રત્યય લાગે. બીજું અહીંયા આપણને કીધું છે કે સ્વર વત્તા વાય આવે તો એસ પ્રત્યય લગાડવું. જો સ્વર વત્તા વાય વાળું ઉદાહરણ અહીંયા આવ્યું. જો અહીંયા શું લખ્યું છે? પ્લે લખ્યું છે ને તો છેલ્લે શું આવે છે? વાય આવે છે. એની પહેલાં જો એ છે શું છે? આપણો સ્વર છે. તો સ્વર વત્તા વાય આવે તો ફક્ત આપણે જો અહીંયા ત્રીજા પુરુષ એકવચનમાં એસ પ્રત્યય છે લગાડેલો છે. બરાબર છે? પણ મેં કીધું આપણા માટે બે જ નિયમો ખાસ કામના છે. બાકી એસ પ્રત્યય લાગે. આ બે નિયમ છે ને એક નિયમ કરી નાખવાનું, ખાલી એસ પ્રત્યય લાગે. પાકા કે કરવાના ફરી એકવાર કહું છું આ બે નિયમ. પણ આ નિયમ હા એ પહેલાં એક વાત એવી કરી લઈએ કે આ જે ચારે મેં જે નિયમ લખ્યા છે નિયમ લાગુ ક્યારે પડે ખાસ એ સમજવાનું છે. બધી જગ્યાએ એ નિયમનો ઉપયોગ નથી કરવાનો, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યારે ઉપયોગ કરવાનો? કે જ્યારે વાક્યની અંદર કર્તા તરીકે તમને હી શી ઈટ આપે. શું આપે? હી શી ઈટ આપે. કે પછી એ જગ્યાએ કોઈ પણ વ્યક્તિનું નામ, પદાર્થનું નામ કે પછી પ્રાણીનું નામ એક વચનમાં આપ્યું હોય તો જ તમારે નિયમને ફોલો કરવાના છે. નહીં તો તમારે નિયમનો ઉપયોગ કરવાનો નથી. ફક્ત જે તે ક્રિયાપદ તમને કૌંસમાં આપેલું હોય એ જ ક્રિયાપદનું રૂપ તમારે મૂકી દેવાનું છે. બરાબર? ક્યારે નિયમ લાગુ પડે? જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય. ત્રીજો પુરુષ એકવચન એને બરાબર યાદ રાખવાનું. સાદા વર્તમાન કાળ માટે જ છે. બાકી આગળ નિયમ એવા આવતા નથી કે ત્રીજા પુરુષ એકવચન લાગુ પડતા હોય. એવું ત્યારે બધાને લાગુ પડતા હશે. પણ અત્યારે આપણે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હી શી ઈટ બરાબર છે, અથવા તો વ્યક્તિ, પદાર્થ કે વસ્તુ એક વચનમાં હોય ત્યારે આપણે ખ્યાલ રાખવાનો છે. તો બસ આ નિયમો છે જોવાના. સામાન્ય રીતે ત્રીજા પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને અંતે એસ પ્રત્યય લાગે. જો ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કેવો હોય તો ઈએસ પ્રત્યય છે લગાડવો. આ નિયમ આ યાદ રાખવાનું. એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કેવો આવે તો ઈએસ પ્રત્યય લાગે. પછી ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદની અંતે વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરી એને શું કરવાનું છે? આઈઈએસ પ્રત્યય છે લગાડવાનો છે. અને બીજું, જો ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે સ્વર વત્તા વાય આવે તો એસ પ્રત્યય લગાડવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચાર નિયમ છે એ નિયમને ખાસ ફોલો કરવાના છે. પણ ક્યારે? મેં કીધું એમ જ્યારે તમને કર્તા તરીકે હી શી ઈટ આપે ત્યારે જ, એ પહેલાં એનો ઉપયોગ કરવાનો નથી. એ જગ્યાએ જો તમને આઈ આપ્યું હોય, વી આપ્યું હોય, યુ હોય કે ધે હોય અથવા તો કોઈ પણ નામ બહુવચનમાં આપેલા હોય તો તમારે એમની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. પ્લે આપ્યું હોય તો પ્લે જ રાખવાનું છે. પણ જો તમને વાક્ય વાંચો એમાં તમને દેખાય હી શી ઈટ કે કોઈ નામ એકવચનમાં દેખાય તો તમારે આ નિયમમાં જઈ અને પછી જે લાગતું હોય એસ સીએસ કે આઈએસ પ્રત્યય છે આપણે લગાડવાનું છે. તો આપણે એના થોડાક ઉદાહરણ છે એ જોઈ લઈએ અને પછી આપણે એના વાક્યો તરફ જવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ખાલી જગ્યા તરફ જવાનું છે. હમણાં જે નિયમો આપણે શીખ્યા ને એ નિયમોના આધારે તો ફરી એકવાર કોષ્ટક આપણે તમારી સામે રાખું છું એટલે તમને ખાલી જગ્યા પૂરું ત્યારે ખ્યાલ આવે. બરાબર? તો અહીંયા હવે હું બધું નથી લખતો પણ આઈ, પછી વી, યુ, હી, શી, ઈટ અને ધે. આ વખતે આપણે ક્રિયાપદનું કંઈક અલગ રૂપ લઈએ. બરાબર છે? ખાલી સમજવા માટે આપણે. તો અહીંયા હું લખું છું ટીચર. ટીચર એટલે શું? શીખવવું. તો હું જે તે સર્વનામ પ્રમાણે અહીંયા એનું ક્રિયાપદનું રૂપ લખીશ. તો હવે આપણે વાત કરી હતી કે ફેરફાર ખાલી કેટલામાં? આટલામાં જ થવાનો છે. બરાબર છે? અહીંયા કંઈ થવાનો નથી. તો આઈ સાથે કદાચ હું ક્રિયાપદનું સાદા વર્તમાન કાળની અંદર કેવું રૂપ આવે તો કે મૂળ રૂપ આવે એટલે ટીચનું ટીચ જ રહેશે. વી સાથે પણ ટીચનું ટીચ, યુ સાથે પણ મૂળ રૂપ એટલે કે ટીચનું ટીચ, આની સાથે પણ મૂળ રૂપ અને આની સાથે પણ મૂળ રૂપ. પરંતુ ત્રીજો પુરુષ એકવચન એટલે કોણ? હી શી ઈટ. એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? એસ ઈએસ કે આઈએસ વાળું રૂપ. હમણાં આપણે ચર્ચા કરી અને નિયમો પણ જોયા. તો ટીચ છે એમાં તમે જુઓ તો છેલ્લે શું આવે છે? ખાલી એસ લાગશે, ઈએસ લાગશે કે આઈએસ લાગશે? તમે નિયમો જુઓ અને પછી મને કહો. તમે ઘડીક વિચારવાનું
હા, તમે સામા તો અત્યારે ખાલી જુઓ છો એટલે આપણે એકબીજાને પ્રશ્ન તો ન પૂછીએ કે હું તમને પ્રશ્ન એટલા માટે કોઈ ઘડીક ઊભું રહી જવાનું જુઓ તો કયો નિયમ લાગુ છે. પાછળ છે ને CH આવે છે તો ખાલી એસ પ્રત્યય લાગશે, ES લાગશે કે IS લાગશે? જુઓ તો તમારા નિયમો તમે જે હમણાં લખાવ્યા તે નિયમો જોઈને મને કહેજો, વિચારજો કે ભાઈ આમાં કયો નિયમ આવી શકે. તો તમે કહેશો સર S, SS, SH, CH, X કેવો આવે? તો ES પ્રત્યય છે એ લાગે છે. એટલે ટીચનું શું થશે અહીંયા? ટીચીસ કેમાં? ત્રીજા પુરુષ એક વચનની અંદર. આ યાદ ખાસ રાખવાનું છે. ઓકે, હવે આપણે એક એવું વાક્ય લઈએ કે બધા સર્વનામ આવી જાય અને હી શીટ અને વ્યક્તિના નામ પણ આવી જાય એવું એક સાદું ઉદાહરણ લઈએ. તમને બધાને બહુ જ મજા આવશે. આપણે જોઈએ એક સિમ્પલ વાક્ય એવું લઈએ, બરાબર? ધારો કે પહેલા હું આઈ થી શરૂ કરું. જોજો, આઈ બ્લેન્ક ક્રિકેટ, કાઉન્સમાં તમને આપી દીધું છે પ્લે. આ બધા માટે યાદ રાખજો, બધા વાક્ય માટે આપણે શું લેવાનું છે? પ્લે જ. કરતા ક્રિયાપદ છે એને ચેન્જ કરવાનો નથી. આઈ બ્લેન્ક ક્રિકેટ. પછી બીજું શું છે? વી બ્લેન્ક ક્રિકેટ. પછી ત્રીજું શું છે? યુ ક્રિકેટ. પછી આપણે લઈ લઈએ ધે ને. આ યુ તો તમે કીધું એમ કે એ બંનેમાં તમે આવડશો ક્રિયાપદનું મૂળરૂપ બજાવવાનું. પછી ધે લઈ લઉં છું, ધે ક્રિકેટ, હી, પછી શી, પછી ઈટ ન લઉં કેમ કે ઈટ છે એ તો નિર્જીવ પદાર્થ અને પ્રાણી માટે વપરાય છે એટલે એ આપણે લેવાનું નથી, કારણ કે નિર્જીવ પદાર્થ કે પ્રાણી ક્રિકેટ કોઈ દિવસ રમે નહીં. ઓકે, હવે આજે સર્વનામ પ્રમાણે હું વ્યક્તિના નામ પ્રમાણે લઉં છું, તમને ખ્યાલ આવશે, બરાબર છે? તો અહીંયા આપણે નામ લખી કિંજલ, ક્રિકેટ, બરાબર? પછી હવે આપણે બે નામ લઈએ, એક કિંજલનું લીધું, હવે આપણે લખીએ કિંજલ એન્ડ મહેશ ક્રિકેટ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાક્ય છે સર્વનામ પ્રમાણે લખ્યું. બીજું એક નામ લખી અને બે નામ લખીને તમને બરાબર આ ખાલી જગ્યાનો ખ્યાલ આવી જશે. આપણી તમારી સામે કોઠો છે અને કોઠાને આધારે આપણે નિયમો લખ્યા હતા તમારે સામે રાખવાના છે. શું જોવાનું? કર્તા તરીકે કોણ છે? આઈ છે. આઈ બ્લેન્ક ક્રિકેટ, પ્લે ક્રિયાપદ. આ બધા માટે પ્લે જ ક્રિયાપદ આપણે રાખ્યું છે. તો આઈની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? જુઓ તો અહીંયા ટીચ છે, એનું ટીચ જ રહ્યું ને, મૂળ રૂપ જ છે, બરાબર છે? તો અહીંયા પણ પ્લેનું શું આવશે? ખાલી પ્લે જ આવશે, કોઈ ચેન્જ નથી કરવાનો. કેમ? તો કે આપણે કોઠા પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પછી વી સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ. ઓકે, તો શું આપ્યું છે આપણને? પ્લે. તો પ્લેનું પ્લે જ રહેશે. પછી જુઓ તો યુ બ્લેન્ક ક્રિકેટ એવું આપણને આપ્યું છે, તો એની સાથે પણ ક્રિયાપદના કેવા રૂપ છે? મૂળ રૂપ છે. તો અહીંયા પણ શું આવશે? મૂળ રૂપ જ આવશે. પછી ધે બ્લેન્ક ક્રિકેટ, તો ધે સાથે જુઓ તો કેવું રૂપ છે? ક્રિયાપદનું મૂળ રૂપ છે. ઓકે, તો આપણે પણ જે આપણને કાઉન્સમાં આપ્યું છે એ જ એનું મૂળ રૂપ આપણે લખી નાખવાનું. પ્લેનું પ્લે જ આવશે, બરાબર? પછી હી બ્લેન્ક ક્રિકેટ, હવે જોવાનું શું? હી આપ્યું તો હી શેમાં આવે? જુઓ તો આ રહ્યું, શું કહેવાય? ત્રીજો પુરુષ એક વચન. શું કહેવાય આને? ત્રીજો પુરુષ એક વચન. આવું થયું. ત્રીજો પુરુષ એક વચન આવે તો ક્રિયાપદને અંતે નિયમ મુજબ SES કે IS પ્રત્યય લાગે. આપણી સામે નિયમો છે. હાલો ભાઈ, ત્રીજો પુરુષ એક વચન આવ્યો તો જ આંખ ખોલવાની, બાકી ક્રિયાપદનું મૂળ રૂપ લખી નાખવાનું. તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન આવ્યું અને હી છે, બરાબર? ત્રીજા પુરુષ એક વચન તરીકે. તો તમને ક્રિયાપદનું રૂપ આપ્યું છે? પ્લે આપ્યું છે. તો નિયમ મુજબ તમારે એની પાછળ SES કે IS પ્રત્યય લગાડવાનો છે. તો તમે વિચારો તો હમણાં આપણે આગળ ઉદાહરણ પણ શીખ્યા અને કોષ્ટકમાં પણ લખ્યું હતું. તો અહીંયા જે ક્રિયાપદનું રૂપ છે પ્લે, એની પાછળ શું લાગશે? SES કે IS? તો તમે કહેશો સર
ખાલી એસ લાગશે, કારણ કે હમણાં નિયમ જોયો કે ફક્ત સ્વર વત્તા વાય આવે તો ખાલી એસ જ પ્રત્યે લગાડવાનો. ત્રીજો પુરુષ એકવચન છે હા છે તો તમારે એસ એસ કે એસ લગાડવાનું. ઓકે, તો એના નિયમ મુજબ એસ પ્રત્યે એની પાછળ લાગે તો લગાડી દો. પછી જો પાછું સી આવ્યું તો આ પણ શું છે, ત્રીજો પુરુષ એકવચન જ છે, તો આની પાછળ પણ ક્રિયાપદનું જે રૂપ છે એ રૂપ કેવું આવશે, એસ એસ કે આઈએસ વાળું રૂપ. તો આમાં પણ શું લાગશે, એસ પ્લેસ થઈ ગયું. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો, તમને આ બંને સમજાઈ ગયું છે કે ત્રીજો પુરુષ એકવચન આવ્યો તો નિયમ મુજબ એસ એસ કે આઈએસ પ્રત્યે લાગી ગયો. હવે અહીંયા જો કિંજલ એવું આપ્યું છે, કિંજલ બ્લેન્ક ક્રિકેટ કાઉન્સમાં તમને આપ્યું છે પ્લે, એ બધા માટે લાગુ પડ્યું છે એવું આપણે વાત કરી. તો કિંજલ છે શેમાં આવે, તમે વિચારો, તો તમે વિચારો કિંજલ શેમાં આવે, આઈમાં, વીમાં, યુમાં, હી, શી, ઈટ કે તે કેમાં આવશે, તો તમે કહેશો સર એ છોકરી છે એટલે શેમાં આવે, શીની અંદર આવે. તો શી સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે, એસ એસ કે આઈએસ વાળું રૂપ છે એ આવશે. તો કિંજલ છે એટલે આપણે શું લખશું, ત્રીજો પુરુષ એકવચન કહેવાય. કોઈ પણ એક વ્યક્તિનું નામ, હમણાં આપણે વાત કરી ને કે કોઈ પણ એક વ્યક્તિનું નામ, પદાર્થનું નામ કે પ્રાણીનું નામ ત્રીજા પુરુષ એકવચનમાં આવી રીતે હોય તો આપણે જે ક્રિયાપદ છે એની પાછળ એસ એસ કે આઈએસ પ્રત્યે લગાડશું. તો જે પ્લે છે એનું શું કરશું આપણે, પ્લેસ કરશું. બરાબર છે, ત્રીજો પુરુષ એકવચન એટલે પ્લેસ. પછીનું વાક્ય જુઓ ને તો અહીંયા જો કિંજલ એન્ડ મહેશ એવું બે નામ આપ્યા છે, એક નહીં કેટલા આપ્યા છે, બે નામ આપ્યા છે. તો તમે એમ કહો સાહેબ કિંજલ છે શીમાં આવે અને મહેશ છે એ હીની અંદર આવે, તો એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ છે, એસ એસ કે આઈએસ વાળું રૂપ છે. પરંતુ મેં તમને હજી એક વાર બોલું છું કે આપણે નિયમ ક્યારે લાગુ પાડવાનો, જ્યારે ત્રીજો પુરુષ એકવચન આવે ત્યારે જ. પણ આ ત્રીજો પુરુષ એકવચન છે ખરું, એકવચન એટલે એક જ નામ હોય એવી વાત. અહીંયા જો એક અને બે નામ છે એટલે કે જે હી અને શી છે એ બંનેનું બહુવચન શું થાય, ધે થાય, અને ધેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા ત્રીજો પુરુષ એકવચન એક જ નામ હતું એટલે કે વ્યક્તિનું એકવચનમાં નામ હતું એટલે આપણે એસ એસ કે એસ વાળું પ્રત્યે લગાડ્યો. પણ અહીંયા જુઓ તો બે નામ છે એટલે કે એક નહીં પણ બે નામ એટલે કે બહુવચનની અંદર છે, એટલે બહુવચન હોય ત્યારે કાંઈ પણ જોવાનું નહીં, ક્રિયાપદનું જે રૂપ તમને આપ્યું હોય ને એ જ રૂપ તમારે મૂકી દેવાનું. પ્લેનું પ્લે, ખાલી મહેશ આપ્યું હોત ને તો પ્લેસ એવું કરત, ખાલી કિંજલ આપ્યું હોત ને તો પ્લેસ એવું કરત. પણ અહીંયા એક અને બે નામ આપ્યા છે એટલે કે આ નામ છે એ બહુવચનની અંદર આપેલા છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને હવે આ લગભગ સમજાઈ ગયું હશે કે આની અંદર શું કરવાનું છે, કેવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે, કયા નિયમો છે, નિયમો કડકડાટ પાકા કરી નાખવાના છે. એટલે આવતી વખતે જ્યારે આપણે આગળ ભણીએ ત્યારે પણ તમને કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી મળીએ આપણે પછીના લેક્ચરમાં, જ્યારે આપણે જે ગ્રામરની અંદર ખાલી જગ્યા આપે છે ખાલી જગ્યા પૂરવાની છે, પ્લસ તમારે વાક્યો બનાવવાના છે. મેં કીધું જવાબ કેવી રીતે લખવા એના વાક્યો બનાવવાના છે, પછી પ્રશ્ન વાક્ય WH ક્વેશ્ચન છે એ બનાવવાના છે, તો એ પણ આપણે શીખવાનું છે. તો ફરીવાર મેં કીધું એમ શાંતિથી વિડીયો છે નિહાળજો અને નિયમો છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, ક્યારે એને ફોલો કરવાના છે એનું એક ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમારી સામે એટલા ઉદાહરણ છે રજૂ કર્યા છે તો હું એવું માનું છું કે લગભગ તમને બધાને સમજાઈ જશે. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આવજો અને હવે પછી મળીએ આપણે પછીના લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.